અરવલ્લીના મોડાસામાં નાગરિકોએ ચક્કાજામ કર્યો। પાલિકાની ખરાબ કામગીરીના કારણે નાગરિકો પરેશાન છે। 8 મહિનાથી ખરાબ રસ્તાના કારણે સ્થાનિકો પરેશાન। મેઘરજ જવા આવવાનો મુખ્ય રસ્તો ખોદી નાખતા લોકો પરેશાન થઈ ગયા છે। અનેક રજૂઆત છતાં પણ કામ પૂર્ણ ન થતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। જૂનાગઢ શહેર જેવી રીતના પોતાના ખરાબ રસ્તાઓ માટે ગુજરાતમાં જાણીતું છે, એવી જ રીતના અરવલ્લીની અંદર આવેલું મોડાસા પણ ખરાબ રસ્તાઓ માટે હવે પ્રચલિત થવા લાગ્યું છે। આપ જે ભીડ જોઈ રહ્યા છો તે અરવલ્લી મોડાસા શહેરના આવેલા મેઘરજ રોડ રસ્તાની છે કે જે રસ્તાનું કામ છેલ્લા સવા વર્ષથી ચાલી રહ્યું છે, પરંતુ વારંવાર રસ્તાઓ ખોદવામાં આવે છે, પૂરવામાં આવે છે, તેની ઉપર કોન્ક્રીટ નાખવામાં આવે છે। ચોમાસાની અંદર કાદવ થાય છે, પરંતુ પાલિકા કે આરએનબી કોઈ પ્રકારનું એક્શન નથી લઈ રહ્યું। તેથી કંટાળીને હવે જનતા જે છે એ જનતા રસ્તાઓ ઉપર ઉતરી છે અને જનતાઓની એક જ માંગ છે કે તેમને ટૂંક સમયની અંદર સારામાં સારો રસ્તો આલવામાં આવે અને જે રીતના જેમને અગવડ પડી રહી છે, જે સ્કૂલે જતા બાળકો હોય કે જે રાહદારીઓ હોય તે રોજ મર્રાની અંદર પરેશાન થતા હોય છે, હેરાન થતા હોય છે અને તેનાથી કંટાળીને અત્યારે ચક્કાજામ કરવામાં આવ્યો છે। મેઘરજ રોડ બાયપાસ ચોકડીથી લઈ અને 4 રસ્તા સુધી આશરે 1.5 કિલોમીટર જેટલો ચક્કાજામ કર્યો છે। હવે જોવું એ રહ્યું કે આરએનબી અને જે પ્રશાસન છે એ લોકોની માંગણીઓને ક્યાં સુધીમાં સ્વીકારે છે। અરવલ્લીના મોડાસાથી મહર્ષ ઉપાધ્યાય, G24 કલાક।